જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સૌપ્રથમ જોઈએ ત્યાં સીધા રાજ્યનું વહીવટી તંત્ર વિકાસ આ બધામાં કંઈક નાનો મોટો વિક્ષેપ આવતો હોય છે, પણ જે પ્રકારની ચૂંટણીની સમયપત્રક છે એ સામાન્ય જનતાને થોડા દિવસોની અંદર પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ મળવાનો છે। લગભગ એક સાથે 10,000 જેટલા સ્થાનિક સ્વરાજ્યના આશરે પ્રતિનિધિ ચૂંટવાનું સૌભાગ્ય એ જનતાને પ્રાપ્ત થવાનું છે। પુનઃ એકવાર હું રાજ્ય ચૂંટણી પંચની આ ઘોષણાને આવકારું છું અને અભિનંદન પણ આપું છું રાજ્યની જનતાને। આવો સૌ સાથે મળીને લોકશાહીનું સૌથી મોટું પર્વ એ ચૂંટણી હોય છે ત્યારે સૌથી વધારે મતદાન કરીને આપણો જનપ્રતિનિધિ આપણા વિસ્તારની નગરપાલિકા કે ગ્રામ્ય જીવન હોય તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હોય આ બધાની અંદર વિકાસની દિશાની અંદર કામ કરતા પ્રતિનિધિઓને આપણે સૌ આ લોકશાહીના પર્વના ભાગીદાર બનીને ચૂંટીને મોકલીએ। આપ જૂના આપણા ટીવીના સમાચારો માધ્યમ જોશો તો જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે એ આ પ્રકારની વાત કરતા હોય છે। ચૂંટણી પંચ ઉપર આ પ્રકારના આરોપો કરવા જનતાને એ અધિકાર છે। જ્યારે એમના રાજ્યો તેલંગાણા ચૂંટાણું હોય, કર્ણાટક ચૂંટાણું હોય, યુપીના કેટલાક રાજ્ય ચૂંટાણા હોય ત્યારે એમને કોઈ વાંધો નથી હોતો। અહીંયા વિશ્વાસ સંપાદન નહીં કરી શકનાર કોંગ્રેસ અનેક અલગ અલગ જૂથમાં વહેંચાણું છે। આપ પણ જાણો છો, રાજ્ય પણ જાણે છે। રાજ્યની જનતાના અવિરત વિકાસની અંદર ભારતીય જનતા પાર્ટી માની જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થઈ ત્યારથી સંગઠનાત્મક રીતે ગામથી માંડી તાલુકા, જિલ્લા અને સ્ટેટ સુધી સંગઠનાત્મક બેઠકો થઈ છે, ચર્ચાઓ થઈ છે। માનની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર અવિરતપણે 365 દિવસ રાજ્યની જનતાની સુખાકારીના નિર્ણયો એ સતત લેતા આવ્યા છે। હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, આપણા પહેલા પણ કોંગ્રેસના એક પ્રમુખ હતા, આજે નવા પ્રમુખ છે, પોતાની ટીમ નથી બનાવી શક્યા। કેટલા વાદ વિવાદો હશે। 30 વર્ષથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ એ ચૂંટણી જીતવાની વાતો કરે છે, ભાજપ ઉપર આરોપો કરે છે, ત્યારે 2 વખતના પ્રમુખોમાં હજી સુધી પોતાની ટીમ ન બનાવી શકનાર કોંગ્રેસે ચૂંટણી લડવા નીકળી છે। હું માનું છું કે તમામ રીતે ભાંગી ગયેલી છે, તમામ રીતે તૂટી ગયેલી છે। માત્ર વાતોમાં રહી અને લોકોને ભ્રમિત કરવા, ખોટું બોલવું, ભ્રમણા ફેલાવા, જૂઠાણા ફેલાવા એ હંમેશા એમનું કામ રહ્યું છે। હું વિનમ્ર ભાવે જનતાનો આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીને હંમેશા ચોઇસ તરીકે સિલેક્ટ કરી છે।